અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં રહેતી મુસ્લિમ પરિણીતા અને શિક્ષક પતિએ 3 તલાક આપી માર મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં રહેતી પીડિતાને લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ ઓલપાડની બાગે મદીનામાં રહેતા ઇરફાન હુસેન સિકંદર શેખ તથા થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપતીને 2 સંતાનનું સુખ મળ્યું હતું, પરંતુ ઓલપાડ ગામના શેરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇરફાન શેખે પત્ની પર આડા સંબંધ બાબતે ખોટી શંકા રાખી અવારનવાર ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મૂકતા હતા. પતિના માનસિક ત્રાસથી કંટાળીને મહિલા પિયરમાં આવી હતી. ઇરફાન હુસેન શેખ શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે. 2018થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે. એમને પોતે જ 2 પર સ્ત્રીઓ સાથે અફેર છે. એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે. તારીખ 12/6/25ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. મારા મામાના છોકરાએ ઘણું સમજાવ્યું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી. એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પર વાત પણ કરવા જ દેતા નથી. અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે. જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ રાહે ન્યાય માંગેલ છે. પરિણીતાના સંબંધીઓ મહિલાને ફરી સાસરીમાં મૂકવા આવ્યા હતા. તે સમયે પતિએ બધાની વચ્ચે મારે તેને રાખવી નથી બોલી 3 વાર તલાક કહી તલાક આપી દીધા હતા અને મહિલાને સ્વીકારવાની ના પાડી હતી. માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મહિલાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારીનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.